જરાક શું કહેશો? કઈ જગ્યા છે, શું ઘટના બની છે તમારી? આ આપણે એબીબી વાળો છેલ્લો રોડ છે, નકાપુરા જીઆઈડીસીની અંદર આવેલો છે અને આ રોડની ઉપર રોડ પૂરો કરવા માટે જે સાઈડોની ઉપર કામ કરવામાં આવેલું છે તે કામ હજુ પૂરું કરવામાં આવેલું નથી અને ઠોસ અને મજબૂત કામ કરવામાં આવેલું નથી. કોઈપણ ગાડી ત્યાં આ રોડ ઉપર જાય તો ફસાઈ જાય છે. વારંવાર આ ગાડીઓ અહીંયા ફસાઈ ગઈ છે બધી. રોજ કોઈકને કોઈક ગાડી ફસાઈ જાય છે અને લોકોને હાડમારી થાય છે, ટ્રાફિક જામ થાય છે અને જેવી લોકોની ગાડી ફસાય છે એ લોકોને હાઇડ્રો બોલાવવો પડે છે, માણસો બોલાવવા પડે છે, સમયનો બગાડ થાય છે, પૈસાનો બગાડ થાય છે. તો આ કોન્ટ્રાક્ટરે આ વસ્તુ પર ધ્યાન આપી રોડની ક્વોલિટી સુધારવી જોઈએ અને ફટાફટ આ કામનું પૂરું કરવું જોઈએ, જેથી કરીને આ પ્રોબ્લેમ વારંવાર અહીંયા સર્જાય નહીં. તમે શું માંગ રાખો છો કોર્પોરેશન પાસે? કોર્પોરેશન પાસેથી અમે માંગ રાખીએ કે ભાઈ કોન્ટ્રાક્ટર તમે જે બી રાખો એમને તમે કહો, ઇન્સ્પેક્શન કરો રોડોનું કે ભાઈ એ લોકો કામગીરી કેટલી. આપ લગભગ પાછા 15 દિવસથી વધારે સમય થઈ ગયો કે આ રોડ આવો ને આવો બનાવીને મૂકીને જતા રહ્યા છે. હવે કોઈ જોવા માટે બી અહીંયા આવતા નથી. તો અમે કોર્પોરેશનને માંગ કરીએ કે ભાઈ તાત્કાલિક ધોરણે અહીંયા આ રોડને કમ્પ્લીટ કરાવડાવી અને લોકોની સુવિધાઓ વધારવા માટે સારું કાર્ય કરે. આપણા પરિચય? રફીકભાઈ શેખ, વિનાયક ઇસ્ટેટ.